નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો 1 મેથી દેશમાં થઈ રહ્યા છે 5 મોટા ફેરફાર। તમારા ખિસ્સા પર થશે મોટી અસર। એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો છે ત્યારે 1 મે 2026થી દેશમાં આર્થિક ક્ષેત્રે અનેક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટથી લઈને ખિસ્સા સુધી જોવા મળશે। મુખ્ય ફેરફારોમાં એલપીજી સિલિન્ડરના ભાવ, ક્રેડિટ કાર્ડના નિયમો અને ઓનલાઈન ગેમિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે। મિત્રો, તમારા ખિસ્સા પર મોટી અસર થવા જઈ રહી છે તો લોકોને ખાસ એક વિનંતી કરવામાં આવે છે કે જરૂર પૂરતો જ જથ્થો વાપરવો, નહીતર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। એલપીજી સિલિન્ડરના ભાવ અને ડિલિવરી સિસ્ટમમાં ફેરફાર। તો હવે પછીના સમાચારમાં વિગતે વાત કરીએ તો દર મહિનાની તારીખ 1 મેના રોજ પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના નવા રેટ જાહેર કરશે, એટલે કે ભાવ જાહેર કરશે। મિત્રો, એપ્રિલમાં ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો, તેથી 1 મેના રોજ તેમાં સુધારો જોવા મળી શકે છે। આ ઉપરાંત કંપનીઓ સિલિન્ડર બુકિંગના લોક ઇન પીરિયડમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે અને ઓટીપી આધારિત ડિલિવરી સિસ્ટમ કાયમી ધોરણે લાગુ કરવામાં આવી શકે છે। એટલે મિત્રો, જે લોકોએ ગેસ સિલિન્ડર બુકિંગ કરેલું હોય તેને ડીએસસી જે કોડ આવે છે, જે ઓટીપી, તો આ ઓટીપી દ્વારા જ તમને ગેસ સિલિન્ડર મળવા પાત્ર રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએફ અને સીએનજી પીએનજીના દરોમાં પણ સુધારો કરવામાં આવશે। 1 મેથી વિમાન ઇંધણ અને એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ એટલે કે એટીપીએનએફના નવા ભાવ જાહેર થશે। એપ્રિલની શરૂઆતમાં જ ભાવ બમણા થયા બાદ ફરી પાછા ખેંચાયા હતા, પરંતુ હવે લોકો તેમના નવો સુધારો આવી શકે છે। એટીએફની સાથે જ સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે, જે વાહન ચાલકો અને પાઇપલાઇન ગેસ વાપરતા ગ્રાહકોને સીધી મોટી અસર થઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે। મિત્રો, એસબીઆઈ કાર્ડ યુઝર્સ માટે લેટ પેમેન્ટ ચાર્જ અને એન્યુઅલ ફીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ત્યારે હવે 1 મેથી ₹100 થી 500 સુધીના બાકી રકમ માટે લેટ પેમેન્ટ એટલે કે મોડું પેમેન્ટ ચાર્જ કરશો તો તેને ₹100 અને ₹500 થી ₹1000 સુધીના બાકી પેમેન્ટ માટે 500 કરી દેવામાં આવશે। આ ઉપરાંત બીપીસીએલ એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર ₹499 એટલે કે ₹500ની આજુબાજુ તપાસ। આ એન્યુઅલ ફી માટેનો વાર્ષિક ખર્ચ મર્યાદા 50,000થી વધારીને 1 લાખ કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જે લોકો ઓનલાઈન ગેમિંગ રમતા હોય તેવા લોકો માટે એક નવો કાયદો બનાવવામાં આવશે। ઓનલાઈન ગેમિંગ એટલે કે જે રમી અને જે હાલમાં જે લોકો રમી રહ્યા છે તે લોકો માટે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઓનલાઈન ગેમિંગ સેક્ટર પર નજર રાખવા માટે સરકાર ઓનલાઈન ગેમિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે OGAIનું ગઠન કરી રહી છે। નવા નિયમો હેઠળ ઓનલાઈન ગેમ્સને મની ગેમ્સ, સોશિયલ ગેમ્સ અને ઈ સ્પોર્ટ્સ એમ 3 ભાગમાં વહેંચવામાં આવશે અને પૈસા સાથે સંકળાયેલી ગેમ રમતા પ્લેટફોર્મ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવશે અને યુઝર્સના નાણાકીય વ્યવહારો પર કડક નજર રાખવામાં આવશે। જો કે મિત્રો, હાલ ઘણી બધી જે ઓનલાઈન ગેમ છે તેના પર નરેન્દ્ર મોદી સાહેબે પ્રતિબંધ પણ લગાવી દીધો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક ગ્રાહકો માટે હવે કેવાયસી અપડેટ કરવાની છેલ્લી તક આપી દેવામાં આવી છે। બેંક ગ્રાહકો માટે હવે કેવાયસી ફરજિયાત અપડેટ કરવાની સમયસીમા 1 મે સુધીની રાખવામાં આવી છે। તો જો તમારું કેવાયસી અધૂરું હશે તો બાકી હશે તેવા બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન અટકાવી દેવામાં આવશે, એટલે કે આ ખાતું ફ્રીઝ કરી દેવામાં આવશે, જે લોકોની મુશ્કેલીમાં ખૂબ જ મોટો વધારો કરે છે। ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા માટે બેંક શાખા, નેટ બેન્કિંગ અથવા તો મોબાઈલ એપ દ્વારા તાત્કાલિક પોતાની વિગતો અપડેટ કરાવી લેવી જરૂરી છે, નહીં તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ચૂંટણીઓમાં વિજય થતાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોનો આભાર માન્યો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ હાલ આવી ચૂક્યું છે, જેમાં ભાજપે જંગી બહુમત સાથે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે,
જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે. રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મળેલ પ્રચંડ જન સમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાના આદેશ મુજબ મોદીએ એવું પણ લખ્યું છે કે રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોને સુશાસનની રાજનીતિ પર ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે મહિલાઓ માટે નવી યોજનાથી 2 લાખની મોટી ભેટ આપી. આ સમાચારમાં વિગતે વાત કરીએ તો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ₹2 લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મહિલાઓ પણ જે પુરુષની દ્રષ્ટિએ પાછળ ન રહી જાય તે માટે આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાય માટે લોન ઉપલબ્ધ કરવામાં આવી છે. મિત્રો, જેમાંથી બ્યુટી પાર્લર, દરજીકામ, મસાલા બનાવટ, અગરબત્તી બનાવતી મહિલાઓ અને મોતીકામ, ભરત ગૂંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સાથે જો જોડાયેલી છે મહિલાઓ, તેમને દરેક પ્રકારના આવા વ્યવસાય માટે ₹2 લાખ સુધીની લોન આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આજા ગગડાવતી આગાહી જાહેર કરવામાં આવી. આ સમાચારમાં વિગતે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે અને તાપમાન 40 થી 44 ડિગ્રીની વચ્ચે જળવાઈ રહેશે. જો કે રાહતના સમાચાર એ છે કે આગામી 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. મિત્રો, આ ઘટાડા બાદ કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળી શકે છે, પરંતુ ત્યાં સુધી સાવચેતી રાખવી અનિવાર્ય છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે જન્મ તારીખના દાખલા પુરાવા તરીકે આધાર કાર્ડ માન્ય નહીં ગણાય. UIDAIએ નિયમોમાં કર્યો છે મોટો હવે ફેરફાર. તો આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વનું દસ્તાવેજ બની ગયું છે. તો આધાર કાર્ડ જ્યાં જોઈએ ત્યાં માન્ય રાખવામાં આવે છે, પરંતુ હવે બેંકમાં ખાતું ખોલાવવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો હોય, આધાર કાર્ડ વગર કામ ચાલતું નથી. જો કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAIએ હવે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે કે UIDAIના જણાવ્યા અનુસાર આધાર કાર્ડ માત્ર તમારી ઓળખ, આઈડેન્ટિટી અને સરનામા એટલે કે એડ્રેસનો પુરાવો છે, તે તમારી જન્મ તારીખનો સચોટ પુરાવો નથી તેવું જાહેર કરવામાં આવ્યું છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવેથી ખેડૂતોને 2000ની જગ્યાએ 3000નો હપ્તો મળશે. ખેડૂતોને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચારમાં વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ભાજપ સરકાર બનતા જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમમાં વાર્ષિક 6000ની જે ₹3000થી વધારીને ₹9000 કરી દેવામાં આવશે. આ રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, એટલે કે વચેટિયા જે કોઈ હશે તેનું કોઈ ડર રહેશે નહીં અને સીધા જ ખેડૂતોને લાભ મળે તે માટે DBT દ્વારા જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે. ચૂંટણી વ્યવસ્થાના રચનાના ભાગરૂપે લેવાયેલા નિર્ણય દ્વારા ખેડૂતોને પણ આકર્ષવાનો જોરદાર અને મોટો પ્રયાસ કરવામાં આવ્યો છે.